છે તે સમોસા બનાવવાના છે તે કઈ રીતના બનાવવા તે હું તમને બતાવવાનું છું, કેમ કે હમણાં મહાશિવરાત્રી નજીક આવી રહી છે, તો તેના માટે થઈને સ્પેશિયલ આપણે સમોસા બનાવવાના છે. તો તેમાં કઈ કઈ સામગ્રી જોઈએ છે તે હું તમને બતાવવાની છે. તેના માટે મેં અહીં લીધો છે તે આ છે. પહેલાં તો રાજગરાનો લોટ લીધો છે, કેમ કે તેનું મહત્વ છે તે વધારે હોય છે રાજગરાના લોટનું. અને નમક લીધું છે, લીંબુનો રસ લીધો છે, મેં એક લીંબુ છે નીસવીને લીધું છે, તેલ લીધું છે, લીલા ધાણા ભાજી લીધા છે, જીરું લીધું છે, અને મરચાં અને આદુની પેસ્ટ લીધી છે, અને સૂકો લીમડો લીધો છે, અને મરચાં કટ કરી લીધા છે, અને બટેટા લીધા છે. આ વસ્તુની જરૂર પડે છે સમોસા બનાવવા માટે. પહેલાં તો આપણે તેમાં લોટ નાખી દઈએ, લોટ બાંધવાનો છે એટલા માટે આ રીતના લોટ નાખી દીધો છે. લોટ નાખ્યા હોય તેની અંદર આપણે સ્વાદ મુજબ આપણે નમક નાખવાનું છે આ રીતે. અને નમક નાખ્યા હોય તેની અંદર આપણે લીંબુનો રસ છે તે નાખવાનો છે, જાજુ નથી નાખવાનો, 3 થી 4 ચમચી જેટલું જ નાખવાનું છે. લીંબુનો રસ નાખ્યો હોય તેની અંદર આપણે તેલ નાખવાનું છે, 2 ચમચી જેટલું જ આપણે તેલ નાખવાનું છે. હવે તેને મિક્સ કરી લઈએ. હવે તેને આપણે આ રીતના મિક્સ કરતું રહેવાનું છે, સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી. અને તેલ પછી જો નાખવું પડે તો તમે નાખી શકો છો. એવું નથી કે તેલ આપણે ફક્ત 2 ચમચી કે 2 ચમચી નાખવું જોઈએ, તમે વધારે પણ નાખી શકો છો. આ રીતના જો તમારે હજી વધારે તેલ નાખો તો પણ ચાલે. તેની અંદર હું અહીં તો 1 ચમચી જેટલું ફરી પાછું તેલ નાખી દઉં છું, જેથી કરીને આપણા તે સમોસા એકદમ ટેસ્ટી બને. અને જો લીંબુનો રસ આપણે લોટ બાંધવા નાખવાનું કારણ એ જ છે કે આપણા સમોસા છે તે એકદમ ક્રિસ્પી બને, એટલા માટે થઈને જ આપણે તેની અંદર આપણે નાખેલું છે લીંબુનો રસ. તમે જોઈ શકો છો કે આપણે આ રીતના કરીએ એટલે છે લોટ ભેગો થઈ જાય છે, એટલા માટે થઈને આપણું મૂળ છે તે સરસ દેવાઈ ગયું છે. હવે તેની અંદર આપણે પાણીનો આપણે લોટ બાંધી લેવાનો છે. આ રીતે પાણી નાખીને એક સાથે બધું પાણી નથી નાખી દેવાનું, થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે બંધાઈ ગયો છે. અને આપણે આ રીતના જ લોટ બાંધવાનો છે, બહુ કઠણ નથી બાંધવાનો કે બહુ ઢીલો એ નથી બાંધવાનો. અને આ રીતનો લોટ છે તે આપણો પરફેક્ટ બંધાઈ ગયો છે. હવે તેની અંદર આપણે તેલ નાખી દઈએ. હવે તેમાં તેલ આપણે ઝાઝું નથી નાખવાનું, 1 ચમચી જેટલું તેલ નાખવાનું છે. તેને સારી રીતના લોટને મથી લેવાનો છે તેલની સાથે આ રીતે. અને જો તમે રોટલી તેને મળતો છો સમોસા બનાવવા માટે તે ફાટી જાય એટલો ઓપ્શનમાં જ હોય છે, કેમ કે આ રાજગરાનો લોટ છે તે રેડીમેડ જ મળતો હોય છે. અને તે જ લીધો છે. આપણે ઘઉંના લોટની રોટલી કરીએ તે રીતની આપણે આ રોટલી ન થાય એટલા માટે. હવે આપણો લોટ છે તે બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે ઢાંકીને રહેવા દેવાનું છે 5 મિનિટ માટે. તેને આપણે ઢાંકીને રહેવા દઈએ 5 મિનિટ માટે. અહીં મેં કઢાઈ મૂકી દીધી છે ને, હવે તેની અંદર આપણે તેલ નાખી દઈએ, કેમ કે તેમાં આપણે વઘાર કરવાનું છે એટલા માટે. અહીં મેં તેલ નાખી દીધું છે. હવે ગેસની ફ્લેમ છે તે ચાલુ કરી દઈએ. ગેસની ફ્લેમ ચાલુ કર્યા બાદ હવે તેની અંદર આપણે નાખવાનું છે. રાઈ તો આપણે ન નખાય, કેમ કે ઉપવાસમાં આપણે યુઝ કરવાનું છે એટલા માટે. નકર તમે રાઈ પણ નાખી શકો છો, આપણે સાદા બનાવતા હોય સમોસા તો એટલા માટે. હવે તેની અંદર આપણે નાખવાનું છે, તેથી આપણે બીજું પહેલાં તો નાખી દઈએ આ રીતે. આજના જીરું કપડે એટલે પછી તેની અંદર આપણે નાખવાનું છે. આપણું જીરું છે તે કપડી ગયું છે, તમે જોઈ શકો છો. હવે તેની અંદર આપણે લીમડો નાખવાનો છે આ રીતે. ગેસની ફ્લેમ સ્લો કરીને નાખવો. એ લીમડો છે તે સૂકો લીમડો લીધો છે, તે પણ મેં કટ કરીને લીધો છે. અને તે નાખ્યા હવે આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે. આદુ મરચાંની પેસ્ટ નાખ્યા હોય તેની અંદર આપણે છે તે લીલું મરચાં છે તે કટ કરેલા છે તે નાખી દીધા છે. અને તે નાખ્યા બાદ હવે તેની અંદર આપણે નાખવાનું છે આપણે લીલા ધાણા ભાજી લીધા છે તે રીતે. ધાણા ભાજી નાખ્યા બાદ તેની અંદર આપણે જે બટેટા છે બાફીને મેં લીધા છે તે નાખી દઈએ આપણે. તેને સમારીને બાફા મૂક્યા હતા એટલે તેને આપણે આ રીતના સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું મસાલાને.
ગેસની ફ્લેમ થોડો સ્લો રાખીને કરવું, જેથી કરીને આપણો માવો છે તે પરફેક્ટ થઈ જાય. એટલા માટે આવી રીતના મિક્સ થઈ ગયું છે માવા સાથે. તેની અંદર આપણે મરચાંને જે કરવી છે તે ગ્રેવી જેવું કર્યું તો આપણે તે તેલની અંદર, હવે તેની અંદર આપણે જીરું મારે કેમ કે ચમચી જીરુંવાળી હતી એટલે લીંબુ છે તે રસ છે તે જીરુંવાળો થઈ ગયો છે અને લીંબુનો રસ નાખી દીધો છે. લીંબુનો રસ નાખ્યા બાદ તેની અંદર આપણે સ્વાદ મુજબ નમક નાખવાનું છે. કેમ કે નમક આપણે ઓછું નાખવું પડશે, લોટમાં આપણે નાખેલું છે એટલા માટે તેને લોટ નાખવું છે. હવે તેને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે. તમે જો તે પહેલાં જ મિક્સ કરતા હોય ત્યારે નાખો તો પણ ચાલે, પણ ત્યારે આપણે સારી રીતે મિક્સ ન થાય એટલા માટે થઈને આપણે પછી નાખીએ છીએ આપણે લીંબુનો રસ ને નમક બી, જેથી કરીને એક સાથે સરખું પડી જાય એટલા માટે આ રીતે. હવે આપણે વખતે ગ્રેવી થઈ ગઈ છે, માવો બની ગયો છે પરફેક્ટ, તમે જોઈ શકો છો. હવે તેને આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈએ પહેલાં. આ રીતના ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ તેને આપણે કાઢી લેવાનું છે એક પ્લેટમાં આ રીતે. આ રીતે કાઢીને તેને આપણે ઠંડો થવા દેવાનો છે માવાને. હવે આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે, કેમ કે આપણે મસાલો પણ ઓળો કરી લીધો એટલે 10 મિનિટ થઈ ગઈ છે. અને હવે તેને આપણે સારી રીતના મથી લઈએ. અને જો તમે મસાલો પહેલાંથી કરી રાખો તો 5 મિનિટ રહેવા દો તો પણ ચાલે. આપણે માવો થઈ ગયેલો હોય તો તમે આ લોટને આપણે આ રીતના ફરી પાછું આપણે 2 મિનિટ માટે મથી લેવાનું છે. એટલે આપણા છે તે સમોસા એકદમ ટેસ્ટી બને છે. એટલા માટે આ રીતે તમે જોઈ શકો છો તમારો લોટ છે તે એકદમ પરફેક્ટ થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો આ રીતના જ આપણે લોટ રાખવાનો છે. હવે તેમાંથી આપણે પહેલાં તો આપણે રોટલી વણવાની છે, એટલા માટે થઈને આપણે તેને લોટ વાળી લઈએ આ રીતે. તમે જે સાઈઝથી રોટલી બનાવો તે સાઈઝથી તમે લોટ વાળી શકો છો. કેમ કે આ લોટ ફાટતો તો હોય, કેમ કે તમે પહેલાં જ કહી દીધું છે રોટલી વણવામાં પણ. આ રીતના આપણે વાળી લીધો છે લોહો. હવે આપણે મેં લીધો છે તે પણ રાજગરાનો લોટ લીધો છે, તેની અંદર આપણે લગાવી લેવાનો છે લોહાને આ રીતના થોડી લોટ લગાવ્યા બાદ તેને આપણે વણવાનું છે આ રીતે વેલણની મદદથી. અને તમે જે સાઈઝના તમે સમોસા બનાવવા માગતા હોય તે સાઈઝથી તમે વણી શકો છો. તમે જોઈ શકો છો, કેમ કે મેં આ રીતના મેં લંબગોળ બનાવી છે રોટલી, કેમ કે મારે મશીનની અંદર બનાવવાના છે સમોસા, એટલા માટે હું તમને હાથથી કઈ રીતના બનાવવા તે પણ હું તમને બતાવવાની છું. પહેલાં હું તમને બતાવું છું કે કઈ રીતના આપણે છે તે મશીનમાં બનાવવા. તેના માટે થઈને મેં તેલ નાખી લીધું છે અને તેને આપણે આ રીતના મશીનમાં આપણે લગાવી લેવાનું છે, જેથી કરીને આપણો મસાલો આપણે રોટલી બનાવી હોય તેની અંદર નાખીને આપણે સમોસું બનાવીએ છીએ એટલા માટે થઈ અને તે સોટે નહીં આમાં અંદર, એટલા માટે આ રીતના આપણે કરી લેવાનું છે. હવે તેની ઉપર આપણે આ રીતના આપણે રોટલી છે તો મૂકી દેવાની છે સમોસા બનાવવાના આપણે રાખેલી છે તે. હવે આપણે તેને આ રીતના આપણે રોટલી સમોસાની ઉપર મશીન ઉપર નાખી દીધી છે. તેની અંદર આપણે મસાલો ભરી લઈએ આ રીતે. બંને સાઈડ થોડો થોડો મસાલો નાખવાનો છે. તમે એમ કહેતા હોય કે આમાં લાલ મરચું કેમ નથી નાખેલું, હળદર નથી નાખેલી, પણ લાલ મરચું મેં એ વાત નથી નાખ્યું કે કેમ કે ઘણા લોકો છે તે લાલ મરચું નથી ખાતા ઉપવાસમાં હોય ત્યારે, એટલા માટે થઈને મેં છે તે લીલા મરચાંનો જ યુઝ કરેલો છે. તેને આપણે આ રીતના આપણે પાણી લગાવી દેવાનું છે, પછી તેને આપણે બંધ કરી દેવાનું છે આ રીતે પાણી લગાવીને, જેથી કરીને તે છે આપણે તળતી વખતે પણ તે ઉખડે નહીં એટલા માટે થઈને આ રીતના પાણી લગાવી લઈએ. હવે તેને આપણે મશીનને બંધ કરી દેવાનું છે આ રીતે. હવે આપણે બંધ કર્યા બાદ હવે તેને આપણે આ કિનારો એથી આપણે કાઢી લેવાનો છે લોટને બહાર આ રીતે. અને તેનું પણ આપણે રોટલી જ વણીને જ આપણે સમોસા જ બનાવવાના છે. આ રીતના આપણે વાળી લીધું છે આપણે સમોસું. હવે તેને આપણે બહાર કાઢી લઈએ. કેવું બન્યું છે હું તમને બતાવવાની છું ખોલીને પણ.
જોઈ શકો છો કે આપણું સમોસું છે તે બનીને રેડી થઈ ગયું છે. અને આપણે તેલ લગાવ્યું હતું એટલે આસાનીથી છે તે બહાર પણ નીકળી ગયું છે આ રીતે. હવે તેને આપણે કાઢી લઈએ એક પ્લેટમાં. આ રીતના આપણે બધા સમોસા છે તે બનાવી લઈએ. અને ત્યાં આપણે તમને હું પહેલાં બતાવવાની છું કે હજી આપણે કે હાથની મદદથી કઈ રીતના સમોસા બનાવવા તે. ફરીને આ રીતના મેં લોહી વારી લીધો છે. અને તમને હું આ રીતના બતાવવાની છું કે તે આપણે હાથની મદદથી કઈ રીતના સમોસા બનાવવા તે. એટલા માટે થઈને તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેશો, જેથી કરીને તમને આવા અનેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને બેલ આઇકન જરૂરથી ક્લિક કરી દેજો અને કોમેન્ટમાં બતાવશો કે તમને આ વિડીયો કેવો લાગે છે તે. અને આપણે તેને પણ વણી નાખવાની છે, આ રોટલી પણ. હવે આપણે તેને આ રીતના આપણે સરીની મદદથી કટ કરી લેવાનું છે વચ્ચેથી. આ તમને હાથની મદદથી બતાવું છું કઈ રીતના બનાવવા તે. તે આપણે અડધું છે તે આપણે એક અડધી રોટલીને જવા દઈએ સાઈડમાં. અને આપણે આ પહેલાં તો આપણે બનાવી લઈએ. તેના માટે થઈને પહેલાં તો આપણે કિનારીએ પહેલાં પાણી લગાવી લેવાનું છે આ રીતે. આ રીતના કિનારી આપણે પાણી લગાવી લીધું છે. પાણી લગાવ્યા બાદ તેને આપણે આ રીતના આપણે ફોલ્ડ કરી દેવાની છે. આ રીતના નીચેથી પણ આપણે ત્રિકોણાકાર આપી દેવાનો છે. ખૂણો નીકળે એ રીતના છે આ રીતે. અને આ રીતના આપણે પાણી લગાવ્યું હોય છે એટલે તે આસાનીથી તે છૂટી જાય છે આ રીતે. અને હવે તેની અંદર આપણે મસાલો ભરવાનો છે. કેમ કે આપણે હવે મસાલો ભરીએ એટલે છે તે જરાય પણ તે ઉખડતો નથી પાણીમાંથી લગાવ્યું હોય એટલે લોટ. હવે તેની અંદર આપણે મસાલો નાખી દઈએ આ રીતે. મસાલો નાખ્યા બાદ તેને આપણે હાથની મદદથી આપણે નીચે બેહાડી દેવાનું છે આ રીતે. તમે જેટલો મસાલો ભરવા માંગતા હોય તે મુજબ તમે ભરી શકો છો, વધારે ઓછો. આ રીતના મસાલો ભર્યા બાદ હવે તેની ઉપર આપણે ફરી પાણી લગાવી દેવાનું છે કિનારીએ આ રીતે. આ રીતના આપણે પાણી લગાવી દીધું છે. હવે આપણે તેને આ રીતના આપણે ફોલ્ડ કરી દેવાની છે, આ રીતના છોડી દેવાની છે. આ રીતના અહીંથી આપણે બેવડું વારી દેવાનું છે આ સાઈડ. અને તેને લગાવી લેવાનું છે ફાટીને. આ તમે જોઈ શકો છો કે આપણા આ સમોસા છે તે હાથની મદદથી બનાવેલા છે. અને આ સમોસા જે છે તે મેં મશીનની મદદથી બનાવેલા છે. અને આ રીતના પણ તમે સમોસા છે તે બનાવી શકો છો. અને આ રીતના આપણે બધા સમોસા બનાવી લઈએ. અહીં મેં સમોસા બનાવી નાખ્યા તો તમે જોઈ શકો છો. મેં આ પ્રકાર આ છે તે હાથની મદદથી બનાવેલા સમોસા છે. અને આ સમોસા છે તે આપણે મશીનની મદદથી બનાવેલા સમોસા છે. અને હવે આપણે તેને તળવાના છે. તેના માટે થઈને મેં અહીં કઢાઈમાંથી તેલ ગરમ થવા મૂકી દીધું છે આ રીતે. અને તેલ આપણું ગરમ થઈ જ ગયું છે. હવે તેને આપણે નાખીને તમે ચેક કરીને બતાવો છો. તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે ઉપર આવી ગયું છે. એટલે આપણું તેલ છે તે પરફેક્ટ થઈ ગયું છે. હવે તેને આપણે બહાર કાઢી લઈએ. અને હવે તેની અંદર આપણે નાખી દઈએ આપણે સમોસાને તળવા માટે. આ રીતના આપણે હવે સમોસા નાખી દેવાના છે. આપણે આ રીતના આપણે સમોસાને તળવા દેવાના છે. આ રીતના હવે તેને આપણે પલટાવી નાખવાના છે આ રીતે. આ રીતના આપણે કહીએ કે તેલ આપણું બહુ થઈ ગયું હતું ગરમ, એટલા માટે થઈને એટલા માટે થઈને મેં ગેસની ફ્લેમ હાવ સ્લો કરી દીધી છે, જેથી કરીને તે અંદર સુધી છે તે એકદમ સળી જાય એટલા માટે. આપણા છે તે આ તળાઈ ગયા છે સમોસા, તમે જોઈ શકો છો. ને હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે. અને આપણે એટલા ક્રિસ્પી આપણા સમોસા બને છે જે બજારમાં મળતા હોય તેવા જ હોય છે. તમને એમ થતું હોય કે આપણે ત્યાં ઉપવાસ હોય છે ત્યારે કોઈ પણ આપણે સમોસાવાળા છે, ઘૂઘરાવાળા છે આવે ત્યારે એકદમ મન થતું હોય છે આપણે સમોસાને ખાવાનું, તો ત્યારે તમે આ રીતના તમે ફરાળી સમોસા બનાવીને પણ ખાઈ શકો છો. હવે આ રીતના આપણે બધા તળી લેવાના છે સમોસાને. હવે આપણા સમોસા છે તો બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ને હવે તેને તમે કોઈ પણ વસ્તુ સાથે તમે સર્વ કરી શકો છો. આ સમોસાને તમે દહીં સાથે છે, પછી આ સોસ સાથે છે, મરચાંની ચટણી હોય છે તેની સાથે છે, તમે સર્વ કરી શકો. તમે જોઈ શકો છો આગળ અને પાછળ બંને સાઈડ એકદમ મસ્ત બન્યા છે, એકદમ ક્રિસ્પી આ રીતે.
ખખડે છે, અવાજ એ આવતો હોય છે. અને તમને અંદરથી પણ બતાવું છું કેવા બને છે. જે આપણે બજારમાં લેવા જાય છે તે ફરાળી ન હોય છતાં પણ તમે જોઈ શકો છો આ ફરાળી છે તે કેવા ટેસ્ટી બને છે. ફરાળી છે છતાં પણ જે રીતના તમે ઓલા બનાવશો તે ભૂલી જાવશો તેવા જ આપણા ફરાળી પણ બને છે સમોસા. અને જ્યારે તમને ખાવાનું મન થાય છે ત્યારે પણ તમે આ બનાવી શકો છો. કેમ કે ઉપવાસ હોય છે ત્યારે પણ વધારે પડતું સમોસા અને તે ઘૂઘરા છે તેવું ખાવાનું મન થતું હોય છે ત્યારે પણ તમે આ સમોસા છે તમે બનાવી શકો છો. કેમ કે આ ફરાળી સમોસા બને છે એટલા માટે થઈ. અને તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. બેલ આઇકન જરૂરથી ક્લિક કરી દેજો. કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો છે તે.